આખું પાકિસ્તાન થરથર કાપતું, તેમને કાયમી ડર રહેતો અને સિંધ પ્રાંત પાકિસ્તાનની અંદર હિન્દુની બેન દીકરી સામે કોઈ ઊંચું આંખ કરીને ના જોઈ શકે તેવું વ્યક્તિત્વને આપણે વાત કરવાના છીએ. સૂરો જન્મ્યો છત્રપતિ એ બાકાસર બળવંતસિંહ, એમની આજે વાત કરવાના છીએ. અને આગામી 13 તારીખે બળવંતસિંહ મહારાજની પ્રતિમાનું બાકાસરની અંદર અનાવરણ કરવા. બળવંતસિંહ બાકાસરના વ્યક્તિત્વ વિશે તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. આજે પણ બાકાસર ગામનું નામ લો એટલે બાપુ બળવંતસિંહને યાદ કરવા જ પડે. આ પ્રસંગે આપણે તેમને યાદ કરીએ તો પાકિસ્તાનની અંદર પાકિસ્તાન, સિંધ, કચ્છ, ઉત્તર ગુજરાત, મારવાડ અને બાડમેર પંથકની અંદર જેમનું નામ ગુંજતું હતું અને લૂંટારાઓનો માલ લૂંટી અને ગરીબોને દાન કરતા એવા વ્યક્તિ, એટલે કે જેમને ઉપાધિ મળી હતી કે મારવાડના રોબિન હુડ. અને ભારતીય આર્મી, તેમના ઉપર ભારતની અંદર 100 ઉપરાંત કેસો હતા, તેમ છતાં ભારતીય આર્મીનું તેમણે નેતૃત્વ કર્યું. એટલે આપણા માટે ગર્વની વાત છે, કેમ કે છીછરો યુદ્ધની અંદર મહારાજા ભવાનીસિંહજીની આગેવાનીમાં ભારતીય આર્મીનું જેમણે નેતૃત્વ કર્યું હતું એવા બળવંતસિંહ બાકાસર. અને સતત 3 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર સુધી આ યુદ્ધ ચાલ્યું અને તેમની અંદર તેમને વિજય થયો. 100 ઉપરાંત ગામોની અંદર તેમનો વિજય થયો અને ભારતીય આર્મીનું નેતૃત્વ કર્યું, કેમ કે બળવંતસિંહ બાકાસર એ પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર સુધી તેઓ દરેક ગામ અને છપ્પાની તેમની જોડે માહિતી હતી. અને બાકાસરની અંદર આગામી 13 તારીખે બાકાસર બળવંતસિંહજી ચોકમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે. આ પ્રસંગે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહજી અને ગજેન્દ્રસિંહ શેખાવત તેમજ અન્ય નેતાઓની હાજરીમાં મહારાજ બળવંતસિંહ બાકાસરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ ક્ષણ એ સમગ્ર ક્ષેત્રવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો.